નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે દેશની સૌથી મોટી બસ મેન્યુફેક્ચરિંગ કંપની વિશે વાત કરવાના છે, જેને મહારાષ્ટ્ર સરકાર તરફથી એક બહુ મોટો બસ બનાવવાનો ઓર્ડર મળ્યો છે। તો આ કઈ કંપની છે અને કેટલા કરોડનો આ ઓર્ડર છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ દેશની સૌથી મોટી બસ મેન્યુફેક્ચરિંગ કંપની અશોક લેલેન્ડને મહારાષ્ટ્ર સરકાર તરફથી મોટો ઓર્ડર મળ્યો છે। કંપનીને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન MMRTC પાસેથી 982 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે। આ મુજબ કંપનીને 2104 પેસેન્જર બસો સપ્લાય કરવાની રહી છે। કંપનીનું કહેવું છે કે તે આવતા મહિને જ ડિલિવરી શરૂ કરી દેશે। આ સાથે MMRTC ના કાફલામાં અશોક લેલેન્ડની બસોની સંખ્યામાં વધારો થશે। એટલે કે કંપની છે અશોક લેલેન્ડ અને કંપનીને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન તરફથી 982 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે 2104 પેસેન્જર બસ સપ્લાય કરવાનો। કંપનીએ જણાવ્યું કે તે આવતા મહિનેથી જ બસોની ડિલિવરી આપવાની ચાલુ કરી દેશે। MMRTC દેશની સૌથી મોટી સરકારી ઉપક્રમો ધરાવતી કંપનીઓમાંની એક છે। તેની પાસે 15000 થી વધુ બસોનો કાફલો છે। અશોક લેલેન્ડ વિશ્વની ટોચની 5 બસ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સામેલ છે। અશોક લેલેન્ડનું મુખ્યાલય ચેન્નઈમાં છે। કંપનીનું કહેવું છે કે MMRTC ને સપ્લાય કરવામાં આવતી બસોમાં CMVR નું ધોરણનું પાલન કરવામાં આવશે। તેની બોડી AIS 153 અને અનુરૂપ છે અને તે IGN6BH6 OBD2 ટેકનોલોજી સાથે 197 HP સિરીઝ અને એન્જિન દ્વારા સંચાલિત હશે। આ ઉપરાંત રિયલ એન્જિન સસ્પેન્શનની પણ જોગવાઈ હશે। આ બસોનું ઉત્પાદન અશોક લેલેન્ડના અલવર રાજસ્થાન અને ચેન્નઈમાં આવેલા બસ બોડી પ્લાન્ટમાં કરવામાં આવશે। કંપનીના MD અને CEO નું સેન અગ્રવાલનું કહેવું કે આ ઓર્ડર દર્શાવે છે કે અશોક લેલેન્ડ આધુનિક સુવિધાઓ સાથે પ્રોડક્ટ લોન્ચ કરવામાં કેટલી સમર્પિત છે। આ દરમિયાન અશોક લેલેન્ડના શેર મંગળવારે શરૂઆતના બજારમાં એકદમ સપાટ ટ્રેડ થઈ રહ્યા હતા। બપોરે 12:30 વાગ્યે 0.02% વધારા સાથે 228 રૂપિયા અને 20 પૈસા પર ટ્રેડ થયો। આ દરે કંપનીનું માર્કેટ કેપ 66979 કરોડ રૂપિયા 66979.91 કરોડ રૂપિયા છે। તેની 52 વીક હાઈ 245 ને 60 પૈસા છે, જ્યારે 52 વીક લો 157 રૂપિયા ને 65 પૈસાની છે અને શેરનો ભાવ તમને ફાયદો કરાવી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે અશોક લેલેન્ડના શેર વિશે, જેમાં 958 કરોડ રૂપિયાનો મહારાષ્ટ્ર સરકાર તરફથી કંપનીને ઓર્ડર મળ્યો છે। 2104 બસો સપ્લાય કરવાની છે મહારાષ્ટ્ર સરકારને પેસેન્જર। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।